હેલો નમસ્તે. તો આજે આપણો લેક્ચર નંબર 7 છે, સમય અંતર અને ઝડપનો. તો 6 લેક્ચરમાં આપણે ઘણા ખરા ક્વેશ્ચન સોલ્વ કર્યા હતા. તે હવે આ છેલ્લો લેક્ચર રહેશે આપણે સમય અંતર અને ઝડપનો. તો સૌપ્રથમ જોઈએ પહેલો પ્રશ્ન. એક વ્યક્તિ સમભુજ ત્રિકોણાકાર ક્ષેત્રમાં 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 24 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરે છે. તો મુસાફરીની સરેરાશ ઝડપ જોયો. લેક્ચર નંબર 6 માં આપણે સરેરાશ ઝડપનો કોન્સેપ્ટ જોઈ ગયા. તો એ મુજબ જો અંતર જો સમાન હોય તો આપણે આ 2xy વાળું સૂત્ર વાપરતા હતા, અને જો અંતર અસમાન હોય તો આપણે કુલ અંતરના છેદમાં કુલ સમય કરતા હતા. આ સમભુજ ત્રિકોણાકાર ક્ષેત્રમાં ગતિ કરે છે. એનો મતલબ કે એક ત્રિકોણ છે જેની ત્રણેય બાજુઓ સમાન છે, તેમાં તે 20, 24 અને 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે. એનો મતલબ કે અહીં જોઈએ, અહીંયા 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે, ત્યારબાદ અહીં 24, ત્યારબાદ અહીં 30. જ્યારે એવી ત્રણ અલગ અલગ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સ્પીડ આપેલી હોય ત્યારે આપણે તેનો એલસીએમ લેવો પડશે, એટલે કે લસા, જેને લઘુત્તમ સામાન્ય અવયવી કહેવામાં આવે છે. 20, 24 અને 30 આપણે ત્રણેયનો લસા લઈશું તો જોઈએ કેટલા આવે. અહીં 15, 5, 6 અને 15. ત્રણ પંચા 15 દુ 30, 30 દુ 60 દુ 120. આ ત્રણેયનો લસા થશે 120. એટલે 120 અહીં 120 કાપેલું છે અંતર, અહીં પણ 120 અને અહીં પણ 120, કારણ કે ત્રણ સમભુજ ત્રિકોણ છે એટલે 3 વખત 120 કરવો પડશે. 120 પ્લસ 120 પ્લસ 120, કારણ કે સમભુજ ત્રિકોણ છે આપણે કુલ અંતર કરવું પડશે. કુલ અંતર માટે 120, 120 અને 120 3 વખત કરવા પડશે. અને અહીં કુલ સમય શોધવા માટે અંતર આપેલું છે અને આપણને ઝડપ પણ આપેલી છે, એટલે માટે 120 ના છેદમાં 20 કરવા પડશે. તો આપણને સમય મળશે, પહેલામાં 6 કલાક લાગશે, તો અહીં 6 મેકશું. ત્યારબાદ જોઈએ, ત્યારબાદ 24, એટલે 120 ના છેદમાં 24 કરીશું તો 24 પંચા 120 થઈ જાય, એટલે અહીં 5 આવશે. ત્યારબાદ 30, એટલે 120 ભાગ્યા 30 કરીએ એટલે 3 ચોક 12, અહીં 4 કલાકનો સમય લાગશે. ત્યારબાદ 120 એટલે ઉપરનો સરવાળો થશે 360 અને ત્યારબાદ નીચેનો થશે 15. આપણે આને 360 ભાગ્યા 15 કરીએ તો જવાબ આવશે 15 દુ 30, 24 કિલોમીટર આવશે. તો તેની આ સરેરાશ ઝડપ આવશે 24 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરે. આપણો જવાબ થશે 24 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે. તો આપણે જોઈએ, સૌપ્રથમ આપણે કયું સૂત્ર વાપર્યું, કુલ અંતરના છેદમાં કુલ સમય. સમભુજ ત્રિકોણાકાર ક્ષેત્રમાં તે ત્રણ સમાન અંતર કાપ્યું. પહેલામાં 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે, બીજામાં 24 અને ત્રીજામાં 120. ત્રણેય અસમાન આપેલા હતા એટલે આપણે તેનો લસા લીધો. લસા લીધા બાદ 120 લસા આવ્યો, એટલે ત્રણ બાજુ હોય એટલે 120 3 વખત કર્યા. ત્યારબાદ આપણે સમય શોધવા માટે અહીં આપણને ઝડપ મળી ગઈ હતી, ઝડપ આપેલી હતી અને કુલ અંતર મળી ગયો. અંતરના છેદમાં ઝડપ કરવી હોય તો આપણને સમય મળી જાય, એટલે 120 ભાગ્યા 20 કર્યા, એટલે 6 કલાક પહેલામાં, બીજામાં 5 કલાક લાગી અને ત્રીજામાં 4 કલાક લાગી. બધાનો સરવાળો કર્યો 15, 360 ભાગ્યા 15 એટલે 24 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરતો હોય. આ પણ બીજો દાખલો એની જેમ જ છે. એક સમભુજ ત્રિકોણાકાર ક્ષેત્રમાં અહીં 36, 30 અને 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે. તો આપણે મુસાફરીની સરેરાશ ઝડપ શોધવાની છે. અહીં 36, 30 અને 45ની આનો પણ આપણે લસા લેવો પડશે. સૌપ્રથમ 30, 36 અને 45નો લસા લેતા જોઈએ કેટલો જવાબ આવે. ત્યારબાદ 3 વડે ભાગ ચલાવવો પડશે, 2 વડે નહીં ચાલે. 3 પંચા 15, 3 તેરી 9, 15 તેરી 45, જે 3 વડે ભાગ ચાલશે. ત્યારબાદ 5 એકા 5 તેરી 15 તેરી 45 દુ 90 દુ 180. અહીંનો લસા થશે 180 કિલોમીટર પ્રતિ, કારણ કે 3 બાજુઓ છે એટલે આપણે ઉપર જેમ 120 3 વખત લખ્યા તેમ 180 પણ 3 વખત લખવા પડશે.
ત્યારબાદ સમય શોધવા માટે અહીંયા આપણને સ્પીડ આપેલી છે અને અંતર પણ આપેલું છે. 180 ગુણ્યા 36 કરીએ તો કેટલો જવાબ આવશે? 36 વડે 180 ને ભાગીએ તો કેટલો જવાબ આવશે? ભાગી જોઈએ. 180 × 36 5 વડે ભાગ સંખ્યા જોઈએ. 36 પંચા 180 થશે, એટલે અહીં 5 કલાક લાગશે. ત્યારબાદ 180 ભાગ્યા 30 કરીએ, અહીં 6 318, એટલે અહીં 6 કલાક લાગશે. અહીં 45 કરીએ તો 45 ભાગ્યા 180 કરીએ તો 4 કલાકનો સમય લાગશે. એટલે 180 ને 3 વખત કરીએ એટલે 18 × 3 = 54 થશે, એટલે 540 15 થશે. 540 ભાગ્યા 15 કરીએ તો એ આપણો જવાબ થશે. માંથી 5 જશે તો 9 જવાબ આવશે. 15 × 9 એટલે આપણો સરેરાશ થશે 36 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે. જો મીટરમાં આપેલો હોય તો 18/5 વડે મલ્ટીપ્લાય કરીને આપણે જોયું તે પ્રમાણે. ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન. એક ગાડી પહેલાં 10 કિલોમીટર 4 કલાકની ઝડપે જાય છે અને બાકીના 10 કિલોમીટર 2 કલાકની ઝડપે મુસાફરી કરે છે. અહીં 2 વખત 10 કિલોમીટરનું સેમ અંતર કાપે છે, માટે અંતર સમાન છે. જો સમાન અંતર હોય તો આપણે સરેરાશ ઝડપ શોધવા માટેનું એક સૂત્ર વાપર્યું હતું, 2 × x × y / x + y. એનો મતલબ થશે કે અહીં 4ની ઝડપે જાય છે અને અહીં 2ની ઝડપે જાય છે, એટલે 2 × x = 4 આપેલા છે, y = 2 આપેલા છે. 4 ને 2 6 થશે, 2 તેરી 6 થશે, 4 દુ 8/3, એટલે કે 8 ભાગ્યા 3 કરીએ એટલે 2.8 સમથિંગ જવાબ આવશે. કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે. આપણે અગાઉના લેક્ચરમાં 6 લેક્ચરમાં જોયું તો જ્યારે અંતર સમાન હોય ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરવાનો, અને જ્યારે અસમાન હોય ત્યારે કુલ અંતરના છેદમાં કુલ સમય. એક માણસ 100 મિનિટ માટે 20 મીટર પ્રતિ મિનિટની ઝડપે જાય છે અને 50 મિનિટ માટે 70 મીટર પ્રતિ મિનિટની ઝડપે જાય છે, તો તેની સરેરાશ ઝડપ શોધો. એટલે આપણે કુલ અંતર શોધવું પડશે. આમાં પહેલાં સૌપ્રથમ અંતર શોધવા માટે ઝડપ ગુણ્યા સમય કરવું પડશે. અંતર શોધવા માટે ઝડપ ગુણ્યા સમય. અહીં આપણને ઝડપ આપેલી છે 20 અને સમય લાગે છે 100 મિનિટનો, એટલે 2000 મીટર થશે. પ્રથમ અંતર 2000 મીટર કાપ્યું, ત્યારબાદ બાકીનું 70 × 50 કરવા પડશે. ત્યારબાદ 3500 મીટરનું અંતર કાપ્યું. આ બંનેનો સરવાળો કરીશું, 5500 મીટરનું અંતર કાપ્યું હશે. ત્યારબાદ સમય આપણને આપેલો પહેલાં 100 મિનિટનો સમય લાગે છે. આ કુલ અંતર થશે અને કુલ સમય આપણે શોધવા માટે 100 મિનિટ આપેલી છે અને 50 એટલે 150 મિનિટનો સમય લાગશે. ત્યારબાદ 15/550 કરીએ તો જવાબ આવી જશે. 15 તેરી 45. છે 36 પોઈન્ટ સમથિંગ જવાબ આવશે. 36.7 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે. આ પોઈન્ટમાં આપેલું છે. જો અપૂર્ણાંકમાં આપેલું હોય, ઘણી વખત અપૂર્ણાંકમાં કોઈ ઓપ્શન આપેલા હોય તો આપણે આ રીતના કરવું પડશે. 36.10/15 આ રીતનો જવાબ થશે. એટલે આ રીતના પણ આપેલું હોય છે. 36.2/3. એક માણસ P થી Q 50 કિલોમીટરની ઝડપે જાય છે અને 30 મિનિટમાં મુસાફરી કરે છે. પછી તે પોતાની ઝડપ 60 કિલોમીટર વધારીને 20 મિનિટમાં પોતાના ગંતવ્ય સ્થાને પહોંચે છે. સૌપ્રથમ જોઈએ પહેલાં એની ઝડપ કેટલી છે. પહેલાં 50
કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે અને 30 મિનિટમાં પૂર્ણ કરે છે. ત્યારબાદ 60 કિલોમીટર કલાક એનું અંતર તો સમાન છે પણ સ્પીડ વધારી નાખે છે. 60 કિલોમીટર પ્રતિ કલાક કરી નાખે તો 20 મિનિટમાં પહોંચી જાય. પહેલાં 30 મિનિટમાં પૂરો કરતો, હવે 10 મિનિટ ઓછી લાગશે. તો જોઈએ 50 ગુણ્યા 30/60 કરીએ તો અહીં 25 કિલોમીટર આવશે. પહેલું અંતર 25 મળશે. બીજું કરીએ 60/20 મિનિટ તો બીજું 20 મળશે. આમ 2 અંતર મળી ગયા. હવે સરેરાશ ઝડપ શોધવા માટે કુલ અંતર કીધું છું એટલે 45 કરવા પડશે. છેદમાં પહેલી વખત કેટલો સમય લાગે છે? 30/60 મિનિટ એટલે 1/2 સમય લાગશે. ત્યારબાદ બીજો સમય લાગશે 20 મિનિટનો સમય એટલે 20/60 કરવા પડશે. 1/1/3 સમય લાગશે. ત્યારબાદ આને ક્રોસ મલ્ટીપ્લાય કરીએ એટલે 5 થશે. 45/5 6 ઉપર જશે એટલે 5 9 45 6 9 56 કિલોમીટર પ્રતિ કલાક આપણી સરેરાશ ઝડપ થશે. આમાં આપણને ઝડપ આપેલી હતી અને મિનિટ આપેલો હતો. તેની પરથી આપણે અંતર શોધ્યું. 25 મેળવ્યું અને બીજું 20 મેળવ્યું. બંનેનો સરવાળો કર્યો. કુલ અંતરના છેદમાં કુલ સમય. પહેલામાં સમય લાગ્યો, મિનિટમાં સમય આપેલો એટલે છેદમાં 60 કર્યા. 1/2 અને 1/3 મેળવ્યો. એલસીએમ લઈને આપણે તેનો છેદમાં 6 3 દુ 6 હતા તેને અંશનો છેદ અંશમાં જશે એટલે 6 ઉપર લઈ ગયા. ત્યારબાદ 3 ને 2 5 નીચે લઈ ગયા. 5 9 45. ત્યારબાદ 56 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે. બીજો પ્રશ્ન. એક બસ મુસાફરી દરમિયાન 10 મિનિટ માટે અને બીજો સ્ટોપ 5 મિનિટ સાથે 3.1/4 કલાકમાં 160 કિલોમીટરનું અંતર કાપે છે. ટોટલ 3.1/4 કલાકમાં તે 160 કિલોમીટરનું અંતર કાપે છે. એટલે એક પૂર્ણાંકને આપણે મિનિટમાં ફેરવી નાખીએ તો 1 × 60 કરવા પડશે એટલે 15 ચોક 60 થશે. એટલે 3 કલાકનો સમય લાગે છે અને 15 મિનિટ 160 કિલોમીટરનું અંતર કાપી નાખે છે 15 મિનિટમાં. અને પહેલાં આપેલું હતું 10 અને 15 મિનિટમાં તે 15 મિનિટ પ્લસ કરી લે છે. આમાં આપણે એટલે માઇનસ કરવું પડશે. અહીં 10 આપેલી છે અને 5 એટલે 3 કલાક 15 મિનિટમાંથી 15 મિનિટ બાદ કરતાં ખાલી 3 કલાક જ બચશે. એટલે 160 એટલે કુલ અંતર આપેલું છે 160 અને કુલ સમય મળી ગયો આપણને 3 કલાક. 360/3 કરીશું તો આપણો જવાબ થશે 3 × 5 = 15 3 × 9 53.33 કિલોમીટર સરેરાશ ઝડપ થશે આપણે 53.33. અથવા પોઈન્ટમાં ન આપેલું હોય, અપૂર્ણાંકમાં આપેલું હોય તો 53.1/3 પૂર્ણ 1/3 એવું પણ આપેલું હોય છે. તો આગળનો પ્રશ્ન જોઈએ. એક વ્યક્તિ ચોક્કસ અંતર 8 કલાકમાં 6 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાપે છે અને ત્યારબાદ તેનું અંતર 10 કલાકમાં તે 4 કિલોમીટર કલાકની ઝડપે ચાલે છે. તો સમગ્ર અંતર માટે તેની સરેરાશ ઝડપ શોધો. એટલે આપણને સમય આપેલો છે અને સ્પીડ આપેલી છે તો આપણને તો કુલ અંતર મળી જશે. સમય ગુણ્યા ઝડપ કરીશું તો આપણને કુલ અંતર મળશે. સમય આપણને પહેલામાં 8 કલાક આપેલો છે. 6 કલાકમાં સમય 6 કલાક અને ઝડપ 8 કલાક આપેલી છે. 48 કિલોમીટરનું અંતર કાપશે પ્રથમ વખત. બીજી વખત તે 10 કલાકમાં 4 કિલોમીટરની ઝડપે જાય તો 40 કિલોમીટરનું અંતર કાપશે. 48 + 40 છેદમાં કુલ અંતર થઈ ગયું આપણો. કુલ સમય જોઈએ. પહેલામાં 10 કલાક લાગે છે, બીજામાં 8 કલાક એટલે 18 એટલે 88/18. 88/18 કરીએ તો જવાબ આવશે. આને 44 કરી નાખીએ. 44 અને 9 44/9 કરીએ 9 ચોક 34 થશે. ઉપર 8 એટલે 9 4.8/8/9 જવાબ આવશે. 4.8/9 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે.
એક વ્યક્તિ 30 કિલોમીટરની મુસાફરી 6 કલાકમાં પૂર્ણ કરે છે અને બાઇકની 40 કિલોમીટરની મુસાફરી 5 કલાકમાં પૂર્ણ કરે છે, તો તેને લાગતો સરેરાશ ઝડપ શોધવાની છે. પહેલામાં 30 કિલોમીટરની મુસાફરી માટે તેને 30માં કરે છે અને બીજી 40માં કરે છે. અંતર અસમાન છે એટલે આપણે બીજું સૂત્રનો ઉપયોગ કરીશું. કુલ અંતરના છેદમાં કુલ સમય. કુલ અંતર આપણને 30 અને 40 એટલે 30 + 40. પહેલામાં એને બીજામાં 5 કલાકમાં પૂર્ણ કરી નાખાશે. કલાક જ આપી દીધેલી છે બીજામાં, અને આપણને આ કલાકમાં પ્રથમમાં કલાકમાં ફેરવવું પડશે એટલે 6 × 5 = 30. પહેલામાં 5 કલાક લાગશે અને બીજામાં 5 કલાક લાગે છે, તો 5 અને 5 = 10 થશે એટલે 70/10 કરીએ તો 7 આવે. સરેરાશ ઝડપ થશે 7 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે. ત્યારબાદ બાકીનો પ્રશ્ન જોઈએ. એક માણસ સરેરાશ 12 કિલોમીટરની ઝડપે અને 10 કિલોમીટરની ઝડપે 12 પ્રતિ કિલોમીટરની કલાકની ઝડપે 10 કિલોમીટર સુધી સાયકલ ચલાવે છે અને ત્યારબાદ 10 કિલોમીટર કલાકની ઝડપે 12 કિલોમીટર સાયકલ ચલાવે છે, તો આખી સફર દરમિયાન તેની અંદાજિત સરેરાશ ઝડપ શોધવા આપણે છે. બંનેમાં અંતર અલગ અલગ છે. પહેલામાં 10 કિલોમીટર ચલાવે છે, ત્યારબાદ 12 કિલોમીટર ચલાવે છે, એટલે આપણે બંનેનો સરવાળો કરવો પડશે. 10 + 12 એટલે કુલ અંતર મળી ગયું આપણને. હવે કુલ સમય કરવા માટે આપણે 10/12 કરવા પડશે. આગળ અહીં 12/10 કરવા પડશે, એટલે ઉપર 22 થશે. અહીં 5 × 2 = 10 અને 2 × 6 = 12 થશે, એટલે 5 × 2 = 10 કરી નાખ્યું અને 2 × 6 = 12 કરી નાખ્યું, વત્તા 12/10. અહીં પણ એમ જ કર્યું, 5 × 2 = 10, 2 × 6 = 12, તો 22/5/6 + 6/5. આ બંનેનો લસા લઈને ઉપર લઈ જઈએ તો થશે અહીં 25 + 36 થશે અને 30 ઉપર વયા જશે. 25 ને 36 થશે, 61 થશે, × 22 × 30. આ બંનેનો સરવાળો કરીએ, 30 ના ડબલ 60 અને આના 11, 11 × 66, 660. જવાબ 660/61 કરીશું તો આપણે જવાબ 660/61 થશે. 61 × 5 પોઈન્ટ કરવો પડશે. આગળ સમથિંગ 10 પોઈન્ટ જવાબ આવશે, અથવા આ જવાબ થશે આપણો. PQR1 કારમાં મુસાફરી કર્યા છે. P પહેલા કલાક દરમિયાન 40 કિલોમીટરની ઝડપે કાર ચલાવે, પછીના 2 કલાકમાં તેની સરેરાશ ઝડપ 50 કિલોમીટર કરી નાખે અને ત્યારબાદ R 3 કલાકમાં 60 કિલોમીટરનું અંતર કાપે છે, તો તેઓ 6 કલાક પછી પોતાના સ્થાને પહોંચે છે. આમાં આપણે બીજા સૂત્રનો ઉપયોગ કરીશું, કારણ કે અંતર અસમાન આપેલું છે ત્રણેયમાં. પ્રથમ P 4 કલાકમાં 1 કાપે છે, એટલે 40 કિલોમીટરનું અંતર તે એકલો કાપશે. ત્યારબાદ તે પછીના 2 કલાક 50 કરી નાખે છે, એટલે ત્યારબાદ બીજું 80 કિલોમીટરનું અંતર કાપશે પછીના 2 કલાકમાં. ત્યારબાદ R 3 કલાક દરમિયાન 60ની ઝડપે ગાડી ચલાવે તો 180ની ઝડપ થશે. આ ત્રણેયનો સરવાળો કરીશું તો 360 જવાબ થશે. 360ને જોઈ લેવી. 180, 80 ને 40, 16 ને 20, 320 થશે. 320 ના સમયમાં ત્રણેયને કેટલી કલાક લાગે છે? પહેલા 6 કલાકનો સમય લાગે છે. 320માં 6 કલાક લાગે એટલે 6 × 35, 18. અહીં 2 વધ્યા એટલે 3.33, 53.33 થશે. એટલી ઝડપે તે ગાડી ચલાવતા હોય છે, સરેરાશ ઝડપે બધાની. અથવા તો 53.1/3 પણ આપેલું હોય છે. આનો મતલબ આ થશે. ત્યારબાદ છેલ્લો પ્રશ્ન જોઈએ આજનો.
જો કોઈ માણસ A થી B તરફ 50 કલાકની ઝડપે 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય અને સામાન્ય ગતિ કરતાં 40% વધુ ગતિએ પાછો આવે છે, તો બંને સફર દરમિયાન તેની સરેરાશ ગતિ શોધો. અહીંયા આપણને આપેલું છે. પહેલાં જો આ રેશિયો મેથડથી પણ થશે. આપણે જે પહેલાં 6 લેક્ચર દરમિયાન જે રીતનો ઉપયોગ કર્યો એ મુજબ જ થશે અને આ સૂત્ર દ્વારા પણ ડાયરેક્ટ જવાબ આવી જશે. પહેલાં 50 કિલોમીટર પ્રતિ A થી B જાય છે અને B થી અંતર સમાન છે એટલે અંતરની વ્યસ્ત ગુણોત્તર એ સમયનો થશે. એ મુજબ પણ જવાબ આવી જશે. આપણે સૂત્રવાળી મેથડથી લાવવાનું પહેલાં 50ની જાય છે, પછી આગળ 40% વધુ ગતિએ પાછો આવે. 50 ને 40% કરીએ તો 5 ચોક 20 થશે. એટલે 20% ઝડપે વધુ પાછો આવે. 20 પ્લસ કરી નાખ્યું, 50 જાય અને 70 પાછો આવે. બે ઝડપ આપણને મળી ગયા. x બરાબર 50 મળ્યા અને y બરાબર 70 મળ્યા. અને આપણે ઓલા સૂત્રમાં આની કિંમત મેં કે 2 × x × y, x પ્લસ y 2 × 50 × 70. અહીં 120 કરી 2 × 12. છ 35 58.33 જવાબ આવશે. 58.33 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરતા હોય, સરેરાશ ઝડપ શોધ્યું હોય તો. ત્યારબાદ 58.1/3 આપેલું હોય તે પણ સાચું પડે. ત્યારબાદ અહીંયા આપણે સમયાંતર અને ઝડપનો લેક્ચર પૂર્ણ કરીએ છીએ બધા. હવે ત્યારબાદ આપણે આગળનું ચેપ્ટર શરૂ કરીશું, ટ્રેન.